મસ્તીની ઇન્ડિકેટરની વાત કહી ઇન્ડિકેટર પાકિસ્તાન મળે અહીં કે મળતા હે નહીં બરોબર છે એટલે એની વાંહે તો હું ગાંડો થઈ ગયો ઇન્ડિકેટર વાંહે આપણે ક્યાંય રડતા હોય તમારા ગામમાં તો તમને હું 500 રૂપિયા દઈ તો થઈ ગયું હે ઇન્જિન આપણું. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ઉતારવાનો તો પહેલાં આપણે શોર્ટ વિડીયો બરાબર, મિની વ્લોગ, પણ એમાં આપણે મેં કીધું નહીં આવે એટલે મેં કીધું આ મોટો વ્લોગ જ આપણે રાતે સ્ટાર્ટ કરી બરાબર. રાતને એટલે સ્ટાર્ટ કરું કારણ કે મેં કહી જ દીધું છે કે ભાઈ હું કામે ચડી ગયો હું બરાબર છે. આગળના વ્લોગમાં જ કહી દીધું કે વ્લોગ નહીં આવે એટલે એવું બધું છે. અમે જઈએ છીએ કારખાને. અત્યારે જવાના ઉપલેટા બરાબર છે. મારી ગાડીનું ઇન્જિન કલરમાં દીધું છે એ લેવા, અને બીજી ગાડી કલરમાં અહીંયા પડી છે એવું બધું છે. તો બને રહેજો વ્લોગમાં. હમણાં અમિત આવે છે, જમીન બમીન કમ્પ્લીટ થઈ ગયા છે. કારખાનેથી 7:30 કે એમ વાગે છૂટ્યા હતા ને એવું બધું છે. એટલે મેં કીધું જવાનું છે તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી બરાબર. બને રહેજો વ્લોગમાં. જો ફાઇનલી અમિત આવી જ ગયો છે. તો એની ઓલી લાઇટ જ થાય છે, દેખાડો જો. હા હા. તો હાલો મિત્રો, આપણે ઉપડી પછી તમને હમણાં રસ્તામાં એક મસ્તીની ઇન્ડિકેટરની વાત કહી અમે કા અમિત્યા. હાલો આપણે નીકળી. અમે માવો લેવા ગયા ને ત્યાં ઓલું કાળું બે નહોતું માથે ઓઢવાનું બાંધવાનું, એ ભૂલાઈ ગયું. જેની કારણે ખબર, ઇન્ડિકેટરની કારણે. એ હમણાં ઇન્ડિકેટરની વાત કરું, મને એને 3 દીધા ઇન્ડિકેટર મગજમાં જડ્યા છે બરોબર છે. હાલો પેલા આપણે દુકાનેથી ઓલું કરી. મિત્રો આવ્યા હતા જમુનામાં ને આ ઓલા ભાઈની જેની ગાડી બને છે એનું બધું નથી હવે. મારો ભાઈબંધ. હા હાલો ભાઈબંધ જે છે એનું આ મોરો ને પંખો ની બધું લઈને જાય ઉપલેટા. અને ઇન્ડિકેટરની વાત એવી છે કે એ છે ને ઇન્ડિકેટર પાકિસ્તાન મળે, અહીં ક્યાંય મળતા હે નહીં બરોબર છે. એટલે એની વાંહે તો હું ગાંડો થઈ ગયો ઇન્ડિકેટર વાંહે. આ બધું ભૂલાઈ જાય છે. કે તો અમી છે કાંઈ કે ઇન્ડિકેટરનું હે. તો હમણાં મિત્રો હું એને આડોમાં ફોટો મૂકું જોઈ લેજો. તમને કોઈને એવા ક્યાંય રડતા હોય તમારા ગામમાં તો તમને હું 500 રૂપિયા દઈ અને તમારા ગામ લેવા આવી બરોબર છે. તો મને કોમેન્ટ કરી દેજો રડતા હોય તો હું હમણાં વચમાં મૂકી બરોબર છે. તો અમે પેટ્રોલ પુરાવી નીકળી ગયા બરોબર છે. અને ઇન્ડિકેટરનું કોઈ ભૂલતા નહીં મિત્રો. ફાઇનલ હોય ને ગોતજો તમારે 500 રૂપિયા જે મને ગોતી દે ને એને દઈ. અને ઇન્ડિકેટરનો ભાવ માત્ર છે 500 રૂપિયા. અને તમારા ગામ જ્યાં છે હું ત્યાં લેવા આવી બરોબર છે. એક દી રજા રાખે કારખાને લેવા આવું. બાકી ઇન્ડિકેટર તો ઈ જ નાખવાના છે. અને મારી ગાડીનું ઇન્જિન બધું છે ઉપલેટા, એ કલરમાં છે એવું બધું છે. બીજું કાંઈ તો કેવું નથી. હાલો હવે આપણે ભાગી ગાયો કા અહીંયા ધોઈડું ઉડે જો. તમને એમ થતું હોય આ ભાઈ બ્લોક ઉડતા બંધ થઈ ગયા બરોબર. એટલે મેં કીધું રાતે આપણો બ્લોક સ્ટાર્ટ કરી દઈ. એમાં હું રાતે મેં બ્લોક સ્ટાર્ટ કર્યો જ તો, પણ એમાં થયું એવું કે એ બ્લોકમાં મજા જ આવી. ઓલી લાઇટ વાય થતી હતી તો એના લબલબાટી ને એવું થતું હતું બધું. આ રોડ ઉપર રોદાઈ બહુ છે. અને જો વાહ હે ને જો આવી ધૂળ થઈ જાય છે. કારખાને ગાડી મૂકી ને ત્યાં અમે જાય છીએ કામે. જો આમ કેવી ધૂળ છે. એટલે અમિતભાઈ લેવાનું હોય એના હાટું કવર. કા અમિત્યા કવર લેવાનું હોય ગાડી નાખવા હાટું બરોબર હે. લેવું જ પડશે ને, આ ગાડી ધૂળવાળી થાય ભેગું જ ન થાય. અને જો મિત્રો ઇન્ડિકેટર મળી ગયા બરોબર છે. એટલે આપણે આપણી ગાડીમાં છે ને અલગ બધું ફેરવી નાખવાનું હોય. નંબર પ્લેટ ફેરવી નાખવાની છે. બીજું શું ફેરવવાનું હોય, આગળનો મોરો કાઢી નાખવો હોય. એ મોરો હું વેચવા મૂકી દઈ હમણાં બરોબર છે. જેથી કાઢીશ ને તેથી જેને લેવું હોય ને એ કહીજો. એની કિંમત આવી છે માત્ર 300 રૂપિયા. એ દઈ દેવો હોય 300 રૂપિયા. કારણ કે એ મોરાનો ભાવ કંઈક 200 રૂપિયા છે. પણ 300 એટલે કહું ઓલી જે મેં લાઇટું ફિટ કરી છે ને મોરામાં એ હાટું બરોબર. એ લાઇટું મને 200માં કેટલામાં પડી હતી? હા 300 રૂપિયામાં પડી છે લાઇટું મને બરોબર. એ મોરામાં મેં કાપીને ફિટ કરેલું હોય ને. હવે હાલો આપણે હજી લપચપ નથી કરવી, ભાગી ગયો કા ઉપલેટા હોય તો થઈ ગયું હોય ઇન્જિન આપણું. બ્લેક પાછું હતું એવું. આ બીજા કલરનું માર્યું છે આપણે. તો અમે ઉભા છીએ નાગનાથ ચોકે બરોબર ને અમિત. એમાં એવું છે કે એક દોસ્તાર આવે છે, હાવ જૂનો દોસ્તાર છે અમારો. પેલા અહીંયા રહેતો પણ હવે અહીં ઉપલેટા રહીએ. એટલે એ આવે સ્ટોરી રહી હતી ને એટલે જોઈ ગયો છે બરોબર. હા તો ભલે જો. અને આપણું ઇન્જિન બરોબર છે થઈ ગયું છે.
તમે જોઈ લેજો, કોમેન્ટ કરજો એન્જિનનો કલર બરોબર થયો ને, નકર આપણે પાછો બદલી જાય. ઓલા પપ્પુ ભાઈએ કીધું હે, બરોબર હે આપને અમિત, બરોબર ને? એ શું કીધું હે? એ કલર પાછો બદલી જાય. હે કલર પાછો બદલી જાય. હા એમ. હાજી હું એને હમણાં વ્લોગમાં જોઈ લો કલર. હવે તો આ પૂરાઈ ગયું છે અંદર, એટલે મને નહીં ખબર પડે કેવા કલરનું છે નહીં. એટલે ફિટ કરીને એટલે એ રેડી કમ્પ્લીટ જ દેખાય, બીજું શું હોય. અને નહીં દેખાય તો દેખાય જાય, પાછા આવશે ઉપલેટા અને કલર કરાવીને હોઈ જાય. નગો હોઈ ગયો બરોબર આપણો દોસ્તાર. એ કે ઘરે આવ, મેં ઘરે નથી આવું. બીજી વાર હમણાં ઓલી ગાડીનું બધું લેવા આવવાનું હોય ને, મેં ત્યારે આવશે બરોબર. હવે આપણે જાય ધોરાજી બાજુ. ઇન્ડિકેટરનું કંઈક થાય તો કહેજો મને. કુવા ટાણે બધે યાદ ઇન્ડિકેટર જ આવે, બીજું કાંઈ મગજમાં આવતું નથી. કારખાને જાવ ત્યાં અમિતને પૂરો ઇન્ડિકેટર જ ચાલુ હોય. દરેક નવરો થયો ને આવું ઇન્ડિકેટર ગોતું મોબાઈલમાં. પણ એમાં એવું છે કે ગૂગલમાં નથી ઇન્ડિકેટર. પાકિસ્તાનનું લખીને મૂકું ને તો ઇન્ડિકેટર આવે છે, બાકી નથી આવતા. એટલે હવે હું મારે મોદી સાહેબ એને કોન્ટેક્ટ કરવો જોઈએ કે ભાઈ આમ ન હાલે, મારે યાદ ઇન્ડિકેટર જોઈએ છે બરોબર. તમારું શું કેવું છે? તારું શું કેવું છે અમિત? એ તો જાય જ છે મિત્રો કારખાને બરોબર. જવું પડે એવું છે ભાઈ બરોબર. આ રોદા જોવે હે એટલે જવું પડે એવું છે મિત્રો. શું કરી જોજો. એમાં એ મિત્રો અમે મિડલ ક્લાસ ફેમિલી હતી બરોબર ને અમે, એટલે અમારે તો જવું પડે એવું. અમે ખાઈ હવાબાજી ખોટી કરતા થઈ નહીં. હા હે નહીં કઈ જમીન નથી રાખી, નકર એમ થાય કે હાલો આ 2 વીઘા ઉડાડી દઈ. હા ભાઈ મોટો કરી એવું છે નહીં. અમારે કમાવવું પડે અને અમારે મોટો પૂરા થાય છે એવું છે. તમારે એવું જ છે અમુક ને. 100 માંની કેટલા ટકા ને છે? 20% ને તો હોય છે જ ને અમારી જેવું. કેવું 90% અમારી જેવું તો હોય છે તમારે કોકને બરોબર. આપણે તો ચોખ્ખું જ કે મિડલ ક્લાસ ફેમિલીથી જી અને કારખાને જાય છીએ બરોબર છે. એવું બધું છે. હાલો હવે આપણે જાય. અહીં તો ઉપલેટાની બહાર નીકળા હાઈવે રોડ હમણાં ચડશું. ભાઈ હાય ઘર ભેગી ના અને ભૂલ જાય ને પછી સવારે કારખાના ભેગા શ્રીખંડ બનાવવા. કા શ્રીખંડ બનાવે શ્રીખંડ બનાવવા. જે ટોપી તો હા જો ટોપી જોઈ લ્યો તમે. હા તો અમે ભૂગી ગયા છીએ ધોરાજી બરોબર છે. ચોકડીએ પૂગી ગયા મિત્રો બરોબર. અને હવે જઈએ છીએ અમે ઘરે. ઘરે જઈને કઈ કામ તો હે નહીં બરોબર. કીધું હવે ભૂઈ જાય. હાઇકિંગમાં ફેસિંગ બદલાવાના છે પણ એ હવે મેં કીધું હવે પછી રાખશે. પાટા બાટા લોચાવાળું છે, ગેરેજ બંધ છે એટલે. તો આજના લોકમાં આટલું જ હતું બરોબર. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. શરદી થઈ ગઈ છે એટલે કોમેન્ટમાં કહેજો બ્લોગ કેવો લાગ્યો છે કેવો નહીં. અને કોમેન્ટમાં એ પહેલાં કહેજો ઇન્ડિકેટર મળતા હોય ને તો બરોબર છે, તો મને ઘાયો ઘા ફોટા મોકલી જ દેજો. જામનગર વાળા હોય કે પછી ભાઈ કોમેન્ટ કરશે તો હું ગમે ઇન્સ્ટામાં કે ગમે કોન્ટેક્ટ થઈ જાય ને. કોમેન્ટ કરવો જોઈએ ને કોઈ નંબર તો ન દેવાય ને કે ભાઈ બધા ફોન કર્યા રાખે એટલે બરોબર. તમે ગમે છે તો મારો ભાઈ અમારે જવું હોય કારખાને અને ભાઈ નહીં ફોન ઉપર ફોન કર્યા રાખો ને ભાઈ ન ઉપાડીને એટલે બધું એવું બધું છે. હાલો હવે બીજું કાંઈ મારે કહેવાનું બાકી તો રહેતું નથી. જલ્દીથી મળી નવા લોકમાં કાંઈક છે તો બીજું તો હું હોય. આવજો બાય બાય.